વલસાડ તિથલ રોડ પર ન્યાયાધીશના બંગલા નજીક પાણી ભરાયા. વલસાડમાં વહેલી સવારથી મુશળધાર વરસાદને લઈને ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા, જેમાં વલસાડના તિથલ રોડ, જેના પર કલેક્ટર સહિત ન્યાયાધીશો અને ઉચ્ચ અધિકારીઓના બંગલાઓ આવ્યા છે, તેમ છતાં આ વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી નહીં થઈ હોવાનું વરસાદે સાબિત કરી બતાવ્યું છે, કારણ કે માત્ર 20 મિનિટના વરસાદથી આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. એટલું જ નહીં, આ માર્ગ પર આવેલી દુકાનો નજીક પાણી પગથિયા સુધી પહોંચી ગયું હતું. ત્યારે જો વલસાડમાં ઉચ્ચ અધિકારીઓના બંગલાઓ નજીક પાણી ફરી વળતું હોય તો સામાન્ય નાગરિકોના ઘર તેમજ તેમના વિસ્તારની શું દશા થઈ શકે તે વિચારવું પણ મુશ્કેલ છે. દર વખતની જેમ આ વખતે બી અહીંયા પાણી ભરાઈ જાય છે. રોજનું થઈ આવે નગરપાલિકા સાફ કરવા આવે છે, થોડું ઘણું સાફ કરીને જતા રહે છે. કચરો આખો ભરાઈ ગયો છે. જારીઓ કાઢી લે તમે અત્યારે ચોમાસામાં તો પાણી બધું નીકળી જાય. ચોમાસાના પાણીના હિસાબે કચરા હિસાબે પાણી બધું ફસાઈ જાય છે. શું નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે? અહીંયા આવે છે, ખાલી થોડો ટાઈમ કરવા આવે છે, માણસો કરવા આવે છે, જે કરીને પાછા નીકળી જાય છે. એકદમ જે ક્લીન જે જો થવું જોઈએ એ થતું નથી કામ. તો એના હિસાબે મારા દુકાનમાં દર વખતે પાણી આવી જાય, દર વર્ષે પાણી આવી જાય છે મારી દુકાનમાં. જવા માટે પાણી ભરાય છે ને કોઈ જાગો કરતા નથી, કોઈ આવતા નથી જોવા સાફ કરવા. કામે જારી કાઢો તો જલ્દી પાણી નીકળે. નગરપાલિકામાં અર્થમાં કોઈ આવતા નથી જોવા. નગરપાલિકાની લાપરવાહી કહેવાય. ફટાફટ કામ કરાવવું જોઈએ, બીજા લોકોને હેરાન ન થતી ગાડી બધી અટકી જાય, રોજ કામનું કામ અટકી જાય.